તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ બધાને. અને આપણે પહોંચી ગયા છીએ સવારમાં ફ્રેશ થઈને, ઓકે નાસ્તો બસ્તો કરીને હવે પહોંચી ગયો છું દુકાને. મંડપ સર્વિસની દુકાન છે મારા મામાની. ત્યાં આવીને બેઠો છે કેમ કે આજ ગોડાઉને છે રજા, અમાસની. ગોડાઉન બંધ છે એટલે ગોડાઉને તો કઈ જવા પણ હોતું નહીં. એટલે આપણે કીધું મંડપ સર્વિસે જઈને બેસી થોડીક વાર. હમણાં મારા નીતભાઈ અમારો મિત્ર છે ને, એના વાયદા આપ્યા છે આજ જવાનું છે બહાર. તો હવે જોઈએ એનો ફોન ક્યારે આવે છે. સવારના 3-4 ફોન તો કર્યા પણ નવા વાયદા આપે રાખે છે. વાંધો નહીં, જોઈએ હમણાં એને કીધું છે થોડીક વારમાં ફોન કરું જવાનું સેટઅપ થાય એટલે. હવે જોઈએ કઈ સેટઅપ થાય છે ને કઈ નીકભાઈનો ફોન આવે. નવરા બેઠા બેઠા કંટાળે ને આપણે પાયગા પાછા ઘર સાઈડ ક્યાંક બહાર આટો મારીએ, ઘરે બરે જઈએ જ્યાં નીકભાઈનો ફોન આવી છે. તો મિત્રો સવારનો તો અહીંયા બેઠા બેઠા મોબાઈલ જોવામાં, રીલ્સો જોવામાં ટાઈમ કાઢ્યો છે. અને હવે 11:30નો ટાઈમ થઈ ગયો છે ને નીકભાઈનો ફોન આવી ગયો છે કે હાલો આપણે હવે નીકળવું છે બહાર જવા માટે. તો એને નિકુંજને મેં બોલાવ્યો છે ગોડાઉને, કેમ કે એક ગાડી ત્યાં મૂકી દેવું ને બે એક જ ગાડીમાં જાવું, એટલા માટે એને ગોડાઉને બોલાવી લીધો છે. અને મેં અમારી બેગ રેડી કરી દીધી છે. અમારા રેનકોટ છે, કેમ કે રસ્તામાં વરસાદ આવે તો કામ લાગે, એટલે રેનકોટ બેનકોટ લઈને બેગ રેડી કરી દીધી છે. અને હવે હું નીકળું છું અહીંથી ઘરેથી જવા માટે બહાર. તો મિત્રો હું પહોંચી ગયો છું ગોડાઉને. અને અહીંયા નિકુંજે અહીંયા જવાનું છે. એક ગાડી અહીંયા રાખવાની છે અને બેને એક ગાડીમાં જવાનું. આજનો પ્લાન કેન્સલ થવાનો એવું લાગે છે, કેમ કે વરસાદ આવી ગયો છે તો હજી નીકળો આવ્યો નથી. વાયદા મારીને હવે 12:30 વાગી ગયા છે પણ હજી નિકુંજ આવ્યો નથી અને વરસાદ આવી ગયો. હવે જોઈએ કઈ રીતનું થાય છે સેટઅપ. પ્લાન કેન્સલ ન થાય તો વધારે સારું, જોકે નહીં થાય વાંધો નહીં આવે. ટિફિન લઈ આવ્યો એમ ને તું? કેટલા રૂપિયા લઈ આના? 100. હું વાત છે इंग्लिश, क्या बात है, कम समझता है. वाह भाई वाह, ऐसे हो भाई, कैसो कम नहीं समझता है. नहीं नहीं ले जा. કેવડા વાયદા દીધા તે? મારો ભાઈ આજ તો આજ ફ્રેન્ડશિપ ડે છે ને એટલે તને જવા દો. બાકી આજ ન મૂક્યો હોય, શિકાર કરી લીધો હોય તારો. હવે જમવા જવું છે ને? જેમાં વગર આવી છે તારે? જેમાં વગર આવી છે? આવી તો હોય તો આવી ને થોડું ઘણું ખાઈ લઈએ, થોડું ઘણું. તો ભાઈ નીકભાઈ આવી ગયા છે અત્યારે ને અમે નીકળી ગયા છીએ અમારા બહાર જ્યાં જવાનું હતું સેટઅપ હતું ત્યાં જવા માટે. હાવ ભાજી લેવી, ભાજી, બીજું કઈ હોય તો બીજું પૂછી દો. છેલ્લા 15-20 દિવસથી આમનામ છે કિલો. આજ તો કઢાવવો જ પડશે ગમે એ થાય. પંચર કરાવવું પડશે, પંચર પડી ગયું છે અત્યારે. સ્ક્રૂ ક્યાં ગયું?
ડાયરેક્ટ નિકા હામો જા ઓળખે છે કે નહીં, આવળ બાવળ દે છે કે નહીં પેલા દેતી એમ. પાંચ 6 વર્ષ થયા નથી મળ્યા એના ઘોડીને કે તું વચ્ચે મળી આવ્યો તો એક દિવસ જાતની કા હામો તબેલો છે આખો ખાલી છે. એક દેશી ગાય છે, એક ઘોડી છે, બસ બે જ વસ્તુ, બાકી આખો તબેલો ખાલી છે. નીણ ઘણી છે, એટલો સ્ટોક છે. આમાં ઘોડી છે, આ એક દેશી ગાય છે. આ 6 વર્ષ પછી નિકભાઈ ની ઘોડીને મળ્યા છે રાણીને. અત્યારે જોઈ લ્યો નવરાવે છે. હું નિકા 6 વર્ષ થઈ ગયા છે. રાઈટ 6 વર્ષ. તું સુરત તો 3 વર્ષથી તું સુરત વહી આવ્યો અને આવું વિચાર્યું નતું ઘોડી પાછી આપણી પાસે આવી છે અને એ સુરત. બલ ઘોડા વલ વાકડા હલ બાંધવા હથિયાર જાજરી ફોજુમાં જીકવું મરવું એક જ વાર. સારું થઈ જાય એટલે આ છોકડું ન હાલે. થોડીક વીક પડી ગઈ તબિયત એની. હું બાકી સવારનું અમે કીધું હતું કે અમારે એક અલગ જ જગ્યાએ જવાનું છે. અમારા માટે આ જ ખુશી હતી ઘોડાની. અશ્વપ્રેમીઓ માટે બીજી ખુશી શું હોય મિત્રો? અત્યારે અમે 6 વર્ષ આ ઘોડીને મળ્યા છીએ. નિકભાઈ આવતા નવરાવી હતા ને કા થોડીક વીક પડી ગઈ તબિયત એની. હું બાકી સવારનું અમે કીધું હતું કે અમારે એક અલગ જ જગ્યાએ જવાનું છે. અમારા માટે આ જ ખુશી હતી ઘોડાની. અશ્વપ્રેમીઓ માટે બીજી ખુશી શું હોય? તો ભલ ઘોડા વલ વાકડા હલ બાંધવા હથિયાર જાજરી ફોજુમાં જીકવું ને મરવું એક જ વાર. હો ભાઈ. અને કાઠિયાવાડી ઘોડું હોય ને એનો ગુસ્સો થોડોક વધારે હોય, લોહી એનું ગરમ હોય. અને કાઠિયાવાડી જાતમાં અલગ અલગ જાતમાં આપણે ગણીએ ને તો 36 પ્રકારની અલગ અલગ. એમાં બિરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હિરાળી ઓળી મૂંગી ફૂલ માળ બોદલી માછલી રળી સિંગાળી ચોગાળી વેરી છપર વાંગળી શની ચાંગી ચમરી રાળ દાવળી ભૂતળી રેશમ કેસર મુગટ મૂલી લખી વાંદરીને લાલ ગટારી જબર મની રમી હરિણીના લાશ મોંઘા મૂલો વાળી એવી ધરા હોરું ઠારે તુરંદા ઓલા. આ અલગ અલગ 36 પ્રકારની કાઠિયાવાડી ઘોડીની જાત છે. નિકા આજનો દિવસ કેવો ગયો રાણીને જોઈ? હે જોરદાર જગો મગો હોય છે ને તારે તો આજ જોઈ લે. दूध बरोबर. તો મિત્રો આખો દિવસ અમે અહીંયા રાણી પાસે રહ્યા રખડા ફાર્મમાં આખા
ને હવે થઈ ગયો છે જવાનો ટાઈમ અમારે, એટલે અમે નીકળીએ છીએ અહીંથી ઘરે જવા માટે. ઓ કેણી કર જવું ભાઈ બંધ દોસ્ત કેણી કર. હા હાલો બે જાઓ ભાડું થાય હો મારો ભાઈ પેલા કહી દો. હાલે કયું નું ચા વગર નું માથું દુખવા મળ્યું ભાઈ. નિકા આજે આપણે ઘોડી હાઈકી ભલે નહીં બાકી આમ ખાલી જોવાની મજા કેવી આનંદ કેવી એનું નામ હસવા પ્રેમી ભાઈ. ખાલી હાંકવી નહોતી ખબર હતી આપણને અહીંથી કે હાંકવાની તો છે જ નહીં, તો ખાલી જોવા હાટું આપણે કેટલા 20 કિલોમીટર કાપ્યું જ નહીં. જોવાની જ મજા કાંક અલગ છે. અને જાજા સમયથી આને તો જોઈ નહોતી આપણે. ગામડા જેવું આખું વાતાવરણ હતું, જમાવટ આવે એવું હતું, ગાય બાય ઢોરે હતા. આ નીકો જાય મહાદેવ નીક ભાઈ હાલો રામ રામ. એમ નહીં હવે બીજા રવિવારે છે ને આપવા જવું. રાણી હરકી તે રાણી ને તો બીજી ઘોડી કોઈ આપવા જઈએ હવે. હાલ મહાદેવ જય માતાજી. આ આવી ગયો આપણો બીજો કલેજો. હાલે દેવલા મારે આવું જોતા રહી રે દૂધ ભરવા, દૂધના વાળા જોઈએ હાલ રખડીએ તારી રે. સુરત ક્યાં ના જનૈયા છે તારે અત્યારે કઈ જવાનું હે? તો મિત્રો હું ગોડાઉન ગાડી મૂકીને ગયો તો અત્યારે હું આવી ગયો છું ગોડાઉન ગાડી અને મારું બેગ લેવા માટે, અને હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે.